નજર કરીશું અમરેલી પર। અમરેલી જિલ્લાના રાજુલામાં વેપારીઓને નિશાન બનાવી નકલી સોનું પધરાવતી ગેંગનો રાજુલા પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। એક વેપારી સાથે 4 લાખની છેતરપિંડીની ફરિયાદ બાદ પીઆઈ એડી ચાવડાની સર્વેલન્સ ટીમે તાત્કાલિક ચક્રો ગતિમાન કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ અસલી સોનું બતાવી પછી નકલી સોનાનો હાર પધરાવતા હતા। પોલીસે ₹4.42 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। રાજુલા પોલીસે નકલી સોનું પધરાવતી ગેંગ ઝડપી છે। વેપારીઓને છેતરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। 4 લાખની છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે। પોલીસે સર્વેલન્સની 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। નકલી હારથી વેપારીને ઠગાવવાનો પ્રયાસ કર્યો છે। અમરેલીમાં પોલીસે સર્વેલન્સની 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં આરોપીઓ અસલી સોનું બતાવી પછી નકલી હાર પધરાવતા હતા। જેમાં છેતરપિંડીની ફરિયાદ બાદ પીઆઈ એડી ચાવડાને તેને સર્વેલન્સ ટીમે તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા હતા અને 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપીઓ અસલી સોનું બતાવી પછી નકલી સોનાનો હાર પધરાવતા હતા। પોલીસે ₹4.42 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રાજુલા પોલીસે નકલી સોનું પધરાવતી ગેંગ ઝડપી પાડી છે। વેપારીઓને છેતરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। 4 લાખની છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે। પોલીસ સર્વેલન્સથી 3 આરોપીની ધરપકડ કરી છે। નકલી હારથી વેપારીને ઠગાવવાનો પ્રયાસ કર્યો છે।